ઓય માં રાશિ જોવી છે. આ તો જોઈ લે ટીવી ને પેપર માં આવે અને એનો બળદ કેલેન્ડર માં જોઈ લે એમાં હશે. તમાર પાકીટ ક્યાં મૂક્યું છે? પાકીટ ના હું કરવું મારે માં ધન રાશિ જોવી છે. હું રાશિ ફળ સમજતો હતો. આ ફળ લેવા હું ધન ગોતું છું. કઈ બાજુ ગયા હતા? એ તારે શું કામ છે? હું ગમે ત્યાં જાવ, વેકેશન પડી ગયું, પૂછતી નહીં કોઈ દી હવે. પ્લીઝ ઓલો ધોકો લાવી લઈ તો બી દરવાજો બંધ કરી દે. આ દોસ્તાર પાસે ગયો તો આટો મારવા. ઓ જો તમે કેવું મસ્ત વાતાવરણ છે, આમ શાંતિ લાગે છે. મમ્મી આયા હોત તો કઈ મજા આવત. એ નથી આયા એટલે શાંતિ છે. તમે બરાબર મમ્મીને ફોન કરો. ફોન નથી કરવો, તું ઘરમાં ડખા કરાય ઊભી નો રખ. પપ્પા આપણે જીવનમાં આગળ વધવું હોય તો શું કરવું પડે? પેલા તો મોબાઈલ છે ને એની માથે માર પથરો. ઓય મને પહેલા બેસવા જો ને, મારે પહેલા પહોંચવાનું છે. આવું જ Oh, no, 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 no. પપ્પા આમ જોઉં તો કઈ મસ્ત રહે છે, મજા આવે એવું છે. હા હો બેટા, તારે આ નેટવર્ક નથી આવતું. ચાલ ઘરે વૈયા જાય. હજી દિવાળી ગઈ છે ત્યાં ખર્ચા ચાલુ અને 5000 ના ડ્રેસ ની તારે હું અત્યારે જરૂર હતી? તમે 1 મિનિટ ખમો. જો આ છોકરી ડ્રેસ પહેરો ઈ જ છે ને, આમાં તમે લાઈકે કરી છે અને કોમેન્ટે કરી છે. કોમેન્ટ બહુ સરસ એમ લખ્યું છે તમે. તમને ડ્રેસ જ ગમ્યો છે ને? હા હો, તને હું કહેવાનો હતો આ ડ્રેસ તું લઈ લે. સોરી બટા, મારે તને નહોતો મારવો. આ વાળે તો પાછું સીધું કે નોતું ને ન થયું. મુખ સપન છે ને આવા દે કે સોરી બોલવાથી હારા ન થાય. રિમોટ લેતો ચાલુ કરતો ન થયું ને, તારી લીધે ચાલુ કરતો થઈ ગયું ને ચાલુ. ઓન તારું કામ આ કાગળ જેવું નહીં, રિમોટ જેવું જ છે. માર ખાધા સિવાય સીધું ન હાલે. હમણાં શરીર બહુ દુખે છે હો. દવા લઈએ ને જ્યારે પણ. પણ તમને કઈ ખબર છે? હું બોલ રોગ હંમેશા નબળા ભાગ ઉપર જ હુમલો કરે. બોલો. એટલે તને વારા ઘડિયા માથું દુખે છે એમ ને? એ રેવા જોઈએ, તમને ન ખબર પડે. અમને કેમ ન ખબર પડે? તારી કરતા વધારે હોશિયાર છે ઈ. પપ્પા રવા દે, આપણે ગમે એટલા હોશિયાર હોય ને પણ મમ્મી કે આપણને કઈ ખબર નથી પડતી એટલે નથી જ પડતી. એટલે એને કઈક ફરવા જાય. જીગા પૈસા નથી. પૈસા તમારી પાસે નથી. હું પ્લાન કરું છું ને, તું કેન્સલ કરી ને.